જો અમાર માં પડી જઈશ એવો સ્ટન્ટ નહીં કરવાનો લલ્લા, પડી જવાય. ફાઇનલી પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન પર અને રિસોર્ટ તો જોરદાર બહુ ફાઇન છે. અંદર જઈએ પછી તમને બતાવું. તો ગાઈસ કોઈ આવ્યું જ નથી. અમે કેટલા વહેલા આવી ગયા. જો આ પ્રતિકે બહુ ઉતાવળ કરી. ઘરેથી 5 વાગે નીકળ્યા હોત ને તો શું વાંધો હતો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છે એન્ગેજમેન્ટમાં જવા માટે અને અમારી ગાડી નથી આવી તો પ્રતિક એમના ફ્રેન્ડની કાર લઈ આવ્યા છે. જો મસ્ત કાર છે. તો બસ હવે જઈએ, એન્જોય કરીએ. છેક સુધી બ્લોગ જોજો, બહુ જ મજા આવશે. દક્ષ જેનીસ પણ અંદર બેસી ગયા છે. હવે હું પણ અંદર બેસી જાઉં. ક્યાં છે દક્ષ? આજો પાદે છે. કોણ પાદે? હા પાદા છે યાર. એ તો નેચરલ હોય યાર. ઓ આજો હા શું છે? હાથ મૂકવાનું છે. સરસ સરસ. હું શું કહું, એ નેચરલ હોય બેટા. બિચારાને ગેસ છૂટે એમાં શું થઈ ગયું? બસ ખાલી અહીંયા સ્મેલ ના આવી જોઈએ. હા જેનું આઈ છી થોડી બારી ખોલીને ઠૂસ કરી દેજે. તો ગાઈસ પ્રતિકને થોડી હેવી ગાડી લાગે છે. અમારી ઇગ્નિસ છે ને એકદમ હેલિકોપ્ટરની જેમ ઉડાડે અને આ જે ગાડી ચલાવે છે ને તો એકદમ ધીમે ધીમે ચલાવે છે. જો મને ખ્યાલ આવી ગયો. બાકી અમારા પ્રતિક તો હવામાં ઉડાડે ગાડી, ખબર તમને? પણ આ ગાડી એવી છે કે એમની 40-50 થી ઉપર જતી જ નથી. જો લડાઈ થઈ ગઈ અહીંયા. શું છે? કેમ ગુસ્સો આવે છે? હે શેનો ગુસ્સો આવે તને દક્ષુ? હોશિયારી મારતો બહુ પાછો. અરે એમાં રડવાનું પણ ફાઇનલી પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન પર અને રિસોર્ટ તો જોરદાર બહુ ફાઇન છે. અંદર જઈએ પછી તમને બતાવું. છોકરાઓ તો ત્યાં રસ્તામાં જ ઉતરી ગયા, અંદર ડોટ મૂકીને જતા રહ્યા. તો કંઈ નહીં, ચાલો હવે એન્જોય કરીએ. અને આ સાહેબ જો કેટલા કિલોમીટરમાંથી દૂર ચાલે છે, આપણી જોડે ચાલે છે. જો કેવા સીધા સીધા ચાલે છે. જો 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 ઉભા રહો, ઉભા રહો, હાથ પકડીને ચાલો. હા હા પકડ્યા ખરો. ઓય જેનું દક્ષો જો અહીંયા રમવાનું કેટલું બધું છે. તું ચાલુ છું પણ તું પહેલા અહીંયા રમવાનું જો. મને કોઈ મળાવવા ના લઈ જતો, હું મારા હાથે બધાને મળી લઈશ. એટલે ચાલો ને. મારા જેનીસ છે ને મને હાથ પકડીને અંદર લઈ જાય છે. બતાવ 3 2 1 ગો. તો ગાઈસ કોઈ આવ્યું જ નથી. અમે કેટલા વહેલા આવી ગયા. જો આ પ્રતિકે બહુ ઉતાવળ કરી. ઘરેથી 5 વાગે નીકળ્યા હોત ને તો શું વાંધો હતો. મારી ક્રિકેટ મેચ છોડીને આવ્યો. તો તમારી ક્રિકેટ મેચ છોડીને આવ્યા તમે તો હું યાર. પછી એ બાકી જોરદાર. ઓ ભાઈ સાહેબ જો તો ગાઈસ મસ્ત ચા પાણી ચાલે છે અંદર, પણ કોઈ છે નહીં. મારા જેઠાણીમાં સાસુ કોઈ દક્ષુ જેનું મસ્ત ઝૂલા ખાવા લાગી ગયા છે. જોઈ લો જોર જોરથી. અને બાકી રિસોર્ટ જોરદાર છે. હા મજા આવી ગઈ યાર. છોકરાઓનો ટાઈમ પાસ થઈ જશે મસ્ત. હા ખીસું નથી, હું નહીં રાખું, તમારે જાતે રાખવાના. જો માજી એરિયા, અમારા સાસુમાં એરિયા. જો તો ગાઈસ અત્યારે હાઈ ટીમાં મસ્ત સેન્ડવિચ એન્ડ ભજીયા છે અને ચા છે, કોફી છે, બિસ્કિટ છે. તો ચાલો હવે મમ્મી અને હું અમે નાસ્તો કરી લઈએ. છોકરાઓ ત્યાં રમે છે. તો ગાઈસ આ છે આ તમ નામું છે દોસ્તાર? નામું તારું હે? નામું છે દોસ્તાર? બ્લોગમાં આવું હોય તો બાની. હે બાની તું બ્લોગમાં આવે છે ભાઈ? તને 1 કરોડ લોકો જુએ છે. 1 કરોડ गाइस. अब बीजो सब्सक्राइबर हमारा जहाँ भी दिखे उसको बांट डालेगा. कैमरा एवरीवन लुक एट दिस कैमरा. पेट अंदर.
અત્યારે અમારા જેનીશભાઈનું શૂટ ચાલી રહ્યું છે અને અંદર એન્ગેજમેન્ટ ચાલે છે, તો અમે લોકો ફોટોશૂટ કરવા બહાર આવ્યા છીએ કેમ કે અહીંનો વ્યૂ બહુ જોરદાર છે, એકદમ મસ્ત વ્યૂ છે. ઇટ ઇઝ અ ડિજિટલ કંકોત્રી. ઓકે, ડિજિટલ કંકોત્રી છે છોકરાઓ તરફથી આવ્યા છે. અને છોકરાવાળા છે આ? મારા મામાનો છોકરો છે. એમ? અચ્છા. તો ડિનરમાં કંઈક આવું છે. પહેલાં તો અહીંયા સલાડ. ગાઈસ, આ વોશરૂમ એરિયા છે. તમે જોવો, આ હા હા, કેવો રાજાનો રજવાડા જેવો વોશરૂમ એરિયા છે. તમે ખાલી મિરર જોવો, મિરર. તો ગાઈસ, અમારા દક્ષુ ને જેનું એટલો એન્જોય કરે છે ને કે એની કોઈ હદ નથી યાર. ખૂબ એન્જોય કરે છે. અમારા દક્ષુભાઈ જો કેટલા મસ્ત લાગે છે. અલા જેન્ટ્સને વોશરૂમ એરિયામાં હું ઘૂસી ગઈ. તો ગાઈસ, હવે ફ્રેશ થવા આવ્યા હતા. હવે એન્ગેજમેન્ટ બી પતી ગઈ છે અને છોકરા છોકરીની એન્ટ્રી પણ થઈ ગઈ છે. હવે ડાન્સ ને એવું બધું ચાલશે અને કવર ને ગિફ્ટો ને એવું બધું અપાશે. તો છોકરાઓ ફ્રેશ થઈ જાય પછી અમે પાછા ત્યાં જઈને બેસી જઈશું. અને છે ને આ લોકો નાચ નાચ જ કરે છે. શાંતિ રાખો ને, કેમ ફર્યા કરો છો? શાંતિથી બેસો. જો જો આ ઠૂસ ઠૂસ કરવા માંડે ને, જો ઠૂસમ ઠૂસમ. બોલ, શું કહે છે? ના, ચાલુમાં બોલ. પાણીપુરી તો એકાદ બે પીસ પપ્પાને ખબર ના પડે મારીએ. હા તો જા ને, કોઈને ખબર ના પડે, એક બે પીસ મારી આવી જા. પપ્પાને ખબર ના પડે ને એવી રીતે જોજે. પપ્પાને ખબર પડશે ને તો તને નહીં ખાવા દે. અને અમારા વેદુબેન છે. જો વેદુબેન મજામાં? તબિયત પાણી સારા? એકદમ. કયા સ્ટાન્ડર્ડમાં છે? 5th સ્ટાન્ડર્ડમાં. ઓકે. ઓ હીરો, તું કયા સ્ટાન્ડર્ડમાં છે? હે? ફર્સ્ટમાં છે. જેનિસ જેટલો? ના, જેનિસ ફર્સ્ટમાં જ છે ને. तुझको कितना चाहता हूँ तू कभी सोच ना सके. તો ગાઈસ, અમારા જેનિશભાઈ અમને રોજ આપ્યું છે અને એકદમ મસ્ત વ્હાઈટ વ્હાઈટ છે. હવે હું એને સામે તો મને કિસી કરે. હા, દીકરો માનું છે. તો ગાઈસ, અહીંયા ફ્રૂટ છે. હું તો ફક્ત ફ્રૂટ જ ખાવાની છું, નથી ખાવાની. આપણે મેઇન મેનુ ખાવાનું છે. ફ્રૂટ બૂટ આ બધું કંઈ ખવાય નહીં. ચાલો ડાન્સ કરો. ગાઈસ જો અમાર માં પડી જઈશ એવો સ્ટન્ટ નહીં કરવાનો લલ્લા, પડી જવાય. અમારા દક્ષુભાઈ ને જેનુભાઈ મસ્ત મજાના મસ્તી કરી રહ્યા છે. શું કરે છે? ડાન્સ કરે છે. તો શું થયું? ઓ જેનુભાઈને ડાયમંડ મળ્યો તો જે ખોવાઈ ગયો. ડાયમંડ માટે લડાઈ થઈ ગઈ. ડાયમંડ માટે લડાઈ થઈ ગઈ ગાઈસ. ડાયમંડ માટે લડાઈ થઈ ગઈ. ડાયમંડ લઈને ખુશ થઈ ગયો. ખૂબ આભાર. થેન્ક યુ. ચલો ચલો, પતી ગયું બધું. સુપડા સાફ થઈ ગયા. ચલો ચલો, જવાના ઘરે. ચલો બેટા. અમારા જેનિશભાઈ તો છે ને એની દીદી મળી ગઈ છે ને તો રમવા લાગી ગયો છે. જેનું શું રમે છે?
જેનું તારા શૂઝ શોધી લાવો, ચાલો શૂઝ શોધી લાવો. શૂઝ ક્યાં છે? કેટલી ધમાલ કરે છે જો. આપણી કોઈ થેલી નથી, થેલી ના તું યાર. જેનો જો ગાઈસ અમારો જેનિસ કેવી ધમાલ કરે. ઓ માય ગોડ, છાસ ભરી લીધી ખિસ્સામાં. અરે બાપરે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા જેનિસભાઈ શું રમી રહ્યો છે. બધી ખુરશીઓ અહીંયાથી પાર કરીને કેવી રીતે જાય છે યાર આ છોકરો. ઓય શું કરે છે જેનુડી? તારા શૂઝ મને નથી ખબર. ના મને નથી. આ પચાસ શોધી લાય. જ્યાં કાઢ્યા હોય ત્યાંથી શોધી લાય શૂઝ. ચાલવાની નહીં, સાચું કહું છું. જ્યાં કાઢ્યા હોય ત્યાંથી શોધી લાવ. સાચું કહું છું. મારીશ મને. મારે ક્યાં મેરે કો. ચાલો પપ્પા પાસે છે. ચલો મજા આવી ગઈ ને? તો ગાઈસ મસ્ત મજાનો રિસોર્ટ છે, ખૂબ એન્જોય કર્યો, બહુ મજા આવી ગઈ. એન્ગેજમેન્ટ પૂરી થઈ ગઈ. હવે અહીંયાથી અમે જઈએ છીએ. તો ગાઈસ અમારા દક્ષુભાઈ છે ને નકરા આઈસ્ક્રીમ જ ખાધા છે, કેમ કે એને જમવાનું તો છે નહીં. એના પપ્પાએ ના પાડી હતી જમવાની. આઈસ્ક્રીમ ખાઈને આજનો દિવસ ભાઈએ કાઢ્યો છે સરસ મજાનું જમવાનું છોડીને. કેમ ભાઈ? અને અમારા જેનિશભાઈએ તો બરાબર પનીરનું શાક ને રોટલી દબાયા છે. જેને એમ તો ત્યાં તો રાઈસ કેવું ખાધું કે નહીં? રાઈસ ખાધું, ખાલી રાઈસ. ખાલી રાઈસ. આપણી ગાડી આવી. તો ગાઈસ ચાલો અમારી ગાડી આવી ગઈ છે. હવે અમે જઈશું. ચાલો બેસો, ફટાફટ ગાડીમાં બેસો. તો ગાઈસ અત્યારે અમે એવા રોડ ઉપર આવી ગયા છે ને, નહીં આગળ નહીં પાછળ, કંઈ જ નહીં. અંધારું, કોઈ ગામડું નહીં, કોઈ સાધન નથી આવતું અને ભયંકર રોડ પર પ્રતિકે ગાડી શોર્ટકટમાં કાઢી છે. આગળ ફૂલ ટ્રાફિક હતો ને તો કે હું તને શોર્ટકટમાં લઈ જાઉં, પણ હવે એવા રોડ ઉપર આવી ગયા છે ને તો મારો ડર લાગે છે. અને બંને ભાઈઓ ચૂપચાપ બેસી ગયા છે અહીંયા. બાકી આ લોકો શાંત બેસે નહીં. મેં ખાલી રોડ જુઓ ગાઈસ, સિંગલ પટ્ટી અને કોઈ ગામડું નથી, કંઈ જ નથી. એવી બીક લાગે છે ને. ઓ બાપરે બાપ. અને વળાંક તો જો કેવા આવે છે. ઓ માય ગોડ. પ્રતિક આવા રોડ પર કેમ લાયા? ગાઈસ ફાઇનલી સારો રોડ આવી ગયો છે, લાઇટ વાળો. બાકી તો બહુ ફાટતી હતી યાર મારી તો. ગાઈસ અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને જેનિશભાઈ બિસ્કિટ ખાય છે, પણ ભાઈને જોરદાર પગ દુખે છે તો હું પગ દબાવવા બેઠી છું. જો એનું જો પગ દબાવવા બેઠી છું અને ભાઈની સેવા થઈ રહી છે અત્યારે. ભાઈનાથી ઊભું નહીં થવાતું તો તપેલીમાં પાણી આવ્યું ડેટોલ વાળું. ભાઈને બિસ્કિટ ખાવા છે તો જો અત્યારે હું સીધી આવી, કપડાં ચેન્જ નથી કર્યા અને એના પગ દબાવવા બેઠી. ફટાફટ એને મેં દવા પીવડાવી અને ભાઈ બિસ્કિટ ખાય છે અને હું પગ દબાવું છું. જો ભાઈના કપડાએ ચેન્જ નહીં કર્યા, સીધી આવીને પહેલાં મેં એને દવા પીવડાવી. અમારા જેનિશભાઈને મારા જેવો જ પ્રોબ્લેમ છે, મને બી બહુ પગ દુખે. સ્ટાર્ટ. તો ગાઈસ ઘરે આવીને કપડાં ચેન્જ નથી કર્યા અને આ ભાઈની સેવા કરવા બેઠા. બોલો ભાઈને બહુ પગ દુખે છે. તપેલીમાં પાણી આપે હેન્ડવોશ કરવા માટે. હેન્ડવોશ બી ત્યાં કરવા નથી જઈ શકતો. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે અને એન્ગેજમેન્ટમાં બહુ મજા આવી. છોકરાઓએ ખૂબ એન્જોય કર્યો. રિસોર્ટ પણ બહુ જ ફાઇન હતો, જમવાનું બી ફાઇન હતું અને ઘરે આવીને મસ્ત ડ્યુટી લાગી ગઈ હતી. જેનિશભાઈને તો પહેલાં કપડાં ચેન્જ ન કર્યા, પાણી ન પીધું, પહેલાં એને દવા પીવડાવી, બિસ્કિટ આપ્યા, પગ દબાયો. હવે ભાઈને પગ સારા થયા એટલે હું ઊભી થઈ. મેં કીધું લાવો હવે કપડાં ચેન્જ કરું, બ્લોગ એન્ડિંગ કરું. તો કંઈ નહીં, આ તો બ્લોગ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે. અને પ્રતિક દક્ષ ગયા છે, જેની ગાડી હતી એમને આપવા માટે. એમાં ડીઝલ પુરાઈ દીધું છે અને બહુ મજા આવી. મસ્ત ગાડી હતી. અમારું કામ નીકળી ગયું. થેન્ક યુ સો મચ.